નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિવ્યેશ ઢીમર ધોરણ 10ના વિજ્ઞાન અને ટેકનોલોજીના વિષયમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, રસાયણ વિજ્ઞાનની અંદર આપણે આજે પહેલો પાઠ ચાલુ કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો। વિદ્યાર્થી મિત્રો, પાઠ ઘણો અગત્યનો છે, કારણ કે જો પહેલા ચેપ્ટરમાં સમજ નહીં પડશે તો પાછળના ચેપ્ટરોના સમીકરણો તમને ધ્યાનમાં આવશે નહીં। અને વિદ્યાર્થી મિત્રો, હું મારા તરફથી કોશિશ કરીશ કે તમારે સમીકરણો ગોખવા ન પડે, પરંતુ સમીકરણો તમે તમારી જાતે બનાવો એ પ્રમાણે હું તમને શીખવાડીશ। વિદ્યાર્થી મિત્રો, આજથી કેમેસ્ટ્રી અને ફિઝિક્સના સબ્જેક્ટો હું તમને ભણાવીશ। તો રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોની અંદર આપણે બે પોર્શનમાં ભણીશું। અમુક પોર્શન આ રીતે તમને વિડીયો પણ મળશે અને અમુક પોર્શનના તમને બોર્ડ ઉપર પણ જોવા મળશે। તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ। પહેલો સવાલ એવો છે કે રોજિંદા જીવનમાં કઈ પરિસ્થિતિમાં રાસાયણિક ફેરફાર થતા જોવા મળે છે, જણાવો અને સાથી। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર તમે ચેપ્ટર નંબર 2માં આપણી આસપાસમાં દ્રવ્ય અને ચેપ્ટર નંબર 2 હતું શું આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે, તેની અંદર આપણે ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર શીખીને આવ્યા। ભૌતિક ફેરફાર એટલે એવા ફેરફારો કે જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થની માત્ર ભૌતિક અવસ્થા જ બદલાતી હોય તેને ભૌતિક ફેરફાર કહેવાય, જેમ કે મીણનું સળગવું। રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય? તો જે પ્રક્રિયાની અંદર પદાર્થની ભૌતિક અવસ્થાની સાથે પદાર્થના રાસાયણિક ગુણધર્મમાં પણ ફેરફાર થતો હોય તેને રાસાયણિક પ્રક્રિયા કહેવાય। જેમ કે લોખંડનું કટાવવું, લોખંડનો કાટ લાગવો એ એક રાસાયણિક પ્રક્રિયા છે। તમે લોખંડની વસ્તુને ખુલ્લી રાખી મૂકો, બરાબર છે, તો એના ઉપર વરસાદ અને તડકાની અસરને કારણે એના ઉપર બ્રાઉન રંગનો કાટ લાગી જાય છે। એ લોખંડના કાટ લાગવાને કારણે એ ધાતુનું ક્ષરણ થવાની શરૂઆત થાય છે અને પાછું એ ધાતુના કાટમાંથી, લોખંડના કાટમાંથી આપણે પાછું લોખંડ મેળવી શકતા નથી। તો આને કહેવાય રાસાયણિક પ્રક્રિયાઓ। આપણી રોજિંદા જીવનની અંદર આપણે જોઈએ તો કે ભાઈ પદાર્થની પ્રારંભિક પ્રકૃતિ અને તેની ઓળખની અંદર કંઈક બદલાવ થતો હોય છે અને આને શું કહેવાય? રાસાયણિક ફેરફાર કહેવાય, બરાબર છે। જેમ કે પાણીના વિદ્યુત વિભાજન કરીને હાઇડ્રોજન અને ઓક્સિજન મેળવવું, આ એક રાસાયણિક પ્રક્રિયા છે। મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવામાં આવે તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બને, આ પણ એક રાસાયણિક પ્રક્રિયાઓ છે, જેની અંદર પદાર્થની ભૌતિક અવસ્થાની સાથે એના રાસાયણિક ગુણધર્મોમાં પણ ફેરફાર થાય છે। જેમ કે ઉનાળાની અંદર આપણા મમ્મી જે કંઈ પણ ખાવાનું રાત્રિનું બચેલું હોય અથવા તો દૂધ એને ફ્રીજમાં મૂકી દે છે। કેમ ફ્રીજમાં મૂકી દે છે? કે ભાઈ એને ખુલ્લું રાખવામાં આવે તો એ બગડી જાય છે, જેને આપણે કહીએ દૂધનું ફાટી જવું। શિયાળાની અંદર આ પ્રક્રિયા ઓછી થાય છે, પરંતુ ઉનાળાની અંદર રસોઈ બગડવાની સંભાવનાઓ વધી જાય છે, માટે એને આપણે ઠંડામાં રાખીએ છીએ, બરાબર છે। ત્યારબાદ આપણે દ્રાક્ષનું આઠવવાની પ્રક્રિયા, જેમાંથી બિયર અને દારૂ બનાવવામાં આવે છે, આલ્કોહોલ બનાવવામાં આવે છે, તો એ આઠવણની પ્રક્રિયા પણ એક રાસાયણિક પ્રક્રિયા છે। તમારા ઘરે ઇડલી, ઢોકળા વગેરેનું ખીરું બનાવવાનું હોય તો મમ્મી રાત્રિના ચોખાને એની અંદર દહીં નાખીને રવા દે અને સવારે તમે જુઓ તો એ આઠવણની પ્રક્રિયા દ્વારા એ ફૂલી ગયેલું હોય, તો આ પણ કઈ પ્રક્રિયા છે? રાસાયણિક પ્રક્રિયા છે। તો મેં તમને પાઠની પ્રસ્તાવના સમજાવી કે રાસાયણિક પ્રક્રિયાઓ શું છે, તો હવે એને આપણે ડિટેલની અંદર સમજીએ। તો સામાન્ય રીતે રોજિંદા જીવનમાં અમુક પરિસ્થિતિઓમાં ફેરફાર થતો જોવા મળે છે, કારણ કે આપેલી બધી જ પરિસ્થિતિઓની અંદર પદાર્થની પ્રારંભિક પ્રકૃતિ અને તેની ઓળખમાં કોઈ ચોક્કસ બદલાવ જોવા મળે છે અને જે તે પરિસ્થિતિ અને પદાર્થની ઓળખમાં બદલાવ માટે રાસાયણિક ફેરફાર જવાબદાર છે તેવું કહી શકાય। કેટલીક વખત પદાર્થની અંદર રાસાયણિક ફેરફાર થવાને કારણે પદાર્થની ભૌતિક અવસ્થા એટલે કે તેનો આકાર પણ બદલાઈ જાય છે, બરાબર। તો આ પ્રકારની જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે? રાસાયણિક ફેરફાર। તો હવે એની વ્યાખ્યા આવે છે
કે કોઈ પણ પદાર્થની અંદર રાસાયણિક ફેરફાર થયો છે એવું ત્યારે જ કહેવાય જ્યારે તેમાં રાસાયણિક પ્રક્રિયા થઈ હોય. વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક પ્રક્રિયા ઘણી બધી રીતે થાય. રાસાયણિક પ્રક્રિયા બે પરમાણુઓ વચ્ચે થતા આયનોની આપલેને કારણે પણ થાય, અથવા તો બે પરમાણુઓની વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ બનવાને કારણે પણ થાય. કેટલીક પ્રક્રિયામાં બંધ તૂટે, કેટલીક પ્રક્રિયાની અંદર નવા બંધ નિર્માણ પામે, બે પરમાણુ વચ્ચે નવા બંધ નિર્માણ પામીને એક નવો પદાર્થ બનાવે. આ બધી પ્રક્રિયાઓ રાસાયણિક પ્રક્રિયાઓની અંદર જોવા મળે. જેમ કે H2+O2 it gives H2O, જેની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન ની અંદર રાસાયણિક પ્રક્રિયા થઈને પાણીનો અણુ નિર્માણ પામે છે. આપણા રોજિંદા જીવનની અંદર જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ કઈ કઈ છે? તો કે ભાઈ ઘણા બધા ઉદાહરણ છે. ખોરાકનું રંધાવું એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. કઈ રીતે? તો તમારા મમ્મી શાકભાજીને કુકરની અંદર મૂકે, એની અંદર મસાલો ને બધી વસ્તુઓ નાખે, પછી તમને એ અલગ અલગ મસાલાના અલગ અલગ ટેસ્ટ આવે નહીં. તમને એ જે ખોરાક તૈયાર થયો હોય એનો એક અને એક માત્ર ટેસ્ટ આવે. તો આની અંદર બધા જ પદાર્થો ભેગા થઈને એક નવા જ પદાર્થનું નિર્માણ કર્યું. ઓકે, એને કહેવામાં આવે રાસાયણિક પ્રક્રિયા. તો કે ભાઈ ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું રાખવામાં આવે તો દૂધ ફાટી જાય. તો આ કયું પ્રક્રિયા છે? રાસાયણિક પ્રક્રિયા છે. લોખંડના તવાને ભેજવાળા વાતાવરણની અંદર ખુલ્લું રાખવામાં આવે તો શું થાય? તો એને કાટ લાગે. એનું ઉદાહરણ તમારા ઘરની અંદર જાળી હશે, ધાબાની અંદર ધાબાના ઉપર જાળી મૂકી હશે, પતરા હશે, આ બધી વસ્તુઓને કાટ લાગવાની પ્રક્રિયા સામાન્ય છે અને એનેથી બચવા માટે આપણે એના ઉપર શું લગાવીએ છીએ? કલર લગાવીએ છીએ. દ્રાક્ષનું આઠવાનું, ખોરાક રંધાય છે. આપણા શરીરમાં ખોરાકનું પાચન થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણા શરીરની અંદર ખોરાકનું પાચન થાય એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. અલગ અલગ પ્રકારના આપણે ઉત્સેચકો એની અંદર ભળે છે. જેમ કે આપણા જઠરની અંદર પ્રોટીન ઉત્સેચક પેપ્સિન, બરાબર છે. ત્યારબાદ શ્લેષ્માનો સ્ત્રાવ થાય, હાઇડ્રોક્લોરિક એસિડ અંદર ભેગું થાય જે દ્રાવણને આલ્કલી માધ્યમ બનાવે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી વસ્તુઓ એટલે કે ખોરાકનું પાચન થવું એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. આ ઉપરાંત આપણે જે શ્વાસ લઈએ છીએ, શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે છે, એ પણ રાસાયણિક પ્રક્રિયા છે. અને શ્વાસ લેવો એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, જેનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાનો છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે કે જે પ્રક્રિયાની અંદર ઉષ્મા મુક્ત થતી હોય. આપણે શ્વાસની પ્રક્રિયા લઈએ, એની અંદર આપણે ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ. તો આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ, ઉષ્માક્ષેપક પ્રક્રિયા થઈ ગઈ, ઉષ્મા મુક્ત થાય છે. તો આપણે શ્વાસ લેવાની પ્રક્રિયા છે એ પણ કઈ પ્રક્રિયા છે? રાસાયણિક પ્રક્રિયા છે. હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કોઈ પણ પદાર્થની અંદર રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે નહીં તે આપણે કઈ રીતે નક્કી કરી શકીએ? તો એ નક્કી કરવા માટેના 4 પરિબળો છે. કાં તો એની અવસ્થામાં પરિવર્તન થાય, મતલબ એ ઘન હોય તો પ્રવાહી, પ્રવાહી હોય તો વાયુ, ઘનમાંથી સીધું વાયુ. એ પ્રક્રિયા પણ તમે ભણીને આવ્યા છે, ઉધ્વપાતનની પ્રક્રિયા. જેમ કે કપૂરને સળગાવવામાં આવે તો સીધું ઘનમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય. ત્યારબાદ વાયુનું ઉત્સર્જન, રંગની અંદર પરિવર્તન અને તાપમાનમાં થતું પરિવર્તન. આ ગુણધર્મને આધારે તમે નક્કી કરી શકો કે પદાર્થની અંદર રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે નહીં. બરાબર છે. આગળ વધી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવામાં આવે તો તેનું મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે. તેને રાસાયણિક રીતે કઈ રીતે લખી શકાય તે સમજાવો. વિદ્યાર્થી મિત્રો, સવાલ જરા ધ્યાનથી સમજીશું આપણે. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવાની છે. વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક પ્રક્રિયા ને જો તમે શાબ્દિક સ્વરૂપે લખો, શાબ્દિક સ્વરૂપે એટલે મેં તમને અહીંયા વાત કરું કે શાબ્દિક સ્વરૂપે એટલે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવો તો મેં ધારો કે આ રીતે લખું કે મેગ્નેશિયમની પટ્ટી, બરાબર છે. ત્યારબાદ લખું ઓક્સિજન, બરાબર. અને એને સળગાવવાનું હોય તો ભાઈ એને સળગાવવાથી કયો વાયુ બને? તો ભાઈ આ બધું આટલું લાંબુ લખવું તો બહુ અઘરું થઈ જાય. ઓકે, પરંતુ આ લાંબુ લખવાને બદલે એને આપણે શોર્ટકટની રીતે, મતલબ કે એને સંજ્ઞા સ્વરૂપે લખીએ તો આપણા માટે ખૂબ જ ઈઝી પડે. તો એની જ આપણે અભ્યાસ કરવાનો છે કે રાસાયણિક સમીકરણો કઈ રીતે લખવામાં આવે છે.
પરંતુ છોકરાઓ રાસાયણિક સમીકરણો શીખવા માટે તમને સૌથી પહેલા તો 1 થી 20 તત્વોના નામ એના પરમાણુ ક્રમાંક સાથે યાદ હોવા જોઈએ. યાદ કરો ધોરણ 9 ને, જેની અંદર મેં તમને 1 થી 20 તત્વોના નામ મોડે કરાવ્યા હતા. હાઈ, હીલી, બેબો, કાના, ઓફની પહેલા 10 તત્વોના શોર્ટકટની રીતે નામ, ત્યારબાદ સોમે, એસીફો, શક, આપો કે. વિદ્યાર્થી મિત્રો, આનો એક વિડીયો હું બનાવીશ. એ વિડીયોની અંદર હું તમને હજી ડિટેલ્સમાં સમજાવીશ કે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો કઈ રીતે લખવામાં આવે છે. આજે થિયરી સ્વરૂપે જોઈએ, ત્યારબાદ નેક્સ્ટ વિડીયોની અંદર જરૂરથી મેં તમને આ 20 તત્વોના નામો કઈ રીતે આપણે રાસાયણિક સમીકરણો લખવાના છે એના વિશે જરૂરથી હું તમને સમજાવીશ. તો મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવામાં આવે તો આ પ્રયોગ તો તમે ધોરણ 8 થી ભણીને આવ્યા છો કે જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવો તો મેગ્નેશિયમની પટ્ટી એ તીવ્ર જ્યોત સાથે સળગી ઉઠે. આ તીવ્ર જ્યોત સાથે સળગી ઉઠે અને સફેદ કલરનો પ્રકાશ પ્રજ્વલિત કરે, ખૂબ જ ચમકતો પ્રકાશ પ્રજ્વલિત કરે અને મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતર પામે. તેને સંક્ષિપ્ત સ્વરૂપે લખવું ખૂબ જ જરૂરી છે. મેં તમને નીચે બતાવ્યું છે કે આ રીતે જો આપણે શાબ્દિક સ્વરૂપે લખીએ તો સમીકરણો તો કેટલા મોટા મોટા આવે, જેમ કે કેલ્શિયમ ઓક્સાઇડ આવે, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ આવે, સોડિયમ કાર્બોનેટ આવે. આ બધા સમીકરણો લખવા જઈએ શાબ્દિક સ્વરૂપે તો ઘણું મોટું થઈ જાય. તેથી તેના માટે લખી શકીએ આપણે તો કે ભાઈ શાબ્દિક સ્વરૂપે નીચે મુજબ મેં તમને બતાવ્યું છે તેમ. તો સૌ પ્રથમ મેગ્નેશિયમની પટ્ટી જ્યારે હવામાં સળગે છે ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતર પામે છે. આ રાસાયણિક પ્રક્રિયાનું વાક્ય સ્વરૂપે વર્ણન લાંબુ હોવાથી તેને સંક્ષિપ્ત રૂપે લખવું યોગ્ય ગણાય અને આનાથી પણ સંક્ષિપ્ત રૂપ આપણે સંજ્ઞા સ્વરૂપે જોવાનું છે. બરાબર છે? જેના અંદર તમને બતાવ્યું છે કે જો મેગ્નેશિયમની પટ્ટી એટલે કે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન. હવે છોકરાઓ ધ્યાન આપજો, કોઈ પણ વસ્તુનું હવાની અંદર દહન થાય મતલબ કે એની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય, એ તમારે ધ્યાન રાખવું જ પડશે. તમને કહું, કારણ કે કોઈ પણ વસ્તુને સળગવા માટે ઓક્સિજન જરૂરી છે. જો ઓક્સિજન ન હોય તો તે વસ્તુ સળગી શકે નહીં. એટલે છોકરાઓ ધ્યાન આપજો કે જ્યારે તમને કે હવામાં દહન એટલે એની કોની સાથે પ્રક્રિયા કરાવીશું? ઓક્સિજન સાથે જ પ્રક્રિયા કરાવીશું. ખાસ ધ્યાન રાખજો. તો મેગ્નેશિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા થતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુને શું કહીશું આપણે? તો આ જે વસ્તુ છે આ વસ્તુને આપણે કહીશું રાસાયણિક સમીકરણ. એકચ્યુઅલીમાં આને તો મેં શાબ્દિક સ્વરૂપે લખ્યું છે. બરાબર છે? આ સમીકરણ તો છે પણ એને કયા સ્વરૂપે લખ્યું છે? મેં શાબ્દિક સ્વરૂપે લખ્યું છે છોકરાઓ. હવે આની અંદર પ્રક્રિયકો કોને કહેવાય અને નિપજો કોને કહેવાય એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો ચાલો જો સમજો, અહીંયા તમને વધારે ખ્યાલ આવશે. પ્રક્રિયકો કોને કહેવાય, નિપજો કોને કહેવાય. વિદ્યાર્થી મિત્રો, જે રાસાયણિક પ્રક્રિયાની અંદર જે બે પદાર્થો અથવા તો કોઈ એક પદાર્થનું વિઘટન થાય છે અથવા તો બે પદાર્થો ભેગા થાય છે અને એમના વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે એને પ્રક્રિયકો કહેવાય. જેમ કે મેગ્નેશિયમ ઓક્સાઇડ બનવા માટે ઉપરના સમીકરણની અંદર તમે જુઓ કે મેગ્નેશિયમ અને ઓક્સિજન એક સાથે પ્રક્રિયા કરે છે અને સાથે પ્રક્રિયા કરીને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. તો આ સમીકરણની અંદર મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન આ બે શું થઈ ગયા? આપણા પ્રક્રિયકો. શું થઈ ગયા? પ્રક્રિયકો. અને એમાંથી જે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે એ આપણું શું થઈ ગયા? નિપજો. હવે વિદ્યાર્થી મિત્રો, જો પ્રક્રિયકો એક કરતા વધારે હોય તો તેમની વચ્ચે પ્લસનું ચિહ્ન મૂકવામાં આવે છે. જેમ કે મેં તમને નીચે લખીને બતાવ્યું છે તે મુજબ. જો બે પ્રક્રિયકો, આની અંદર પ્રક્રિયકો કયા છે? મેગ્નેશિયમ અને ઓક્સિજન. તો પ્રક્રિયકો એક કરતા વધારે હોવાથી મેં એમની વચ્ચે કયું ચિહ્ન મૂકેલું છે? પ્લસનું ચિહ્ન મૂકેલું છે. સમજી ગયા? આગળ નિપજો પણ એક કરતા વધારે હોય તો ત્યાં પણ પ્લસનું ચિહ્ન મૂકવામાં આવે છે. પ્લસ બીજી નિપજ, પ્લસ ત્રીજી નિપજ. હવે છોકરાઓ, તીરની નિશાની એ શું દર્શાવે છે? આ જે મેં તીરની નિશાની દોરી છે એ પણ સમજવું જરૂરી છે કે આ તીરની નિશાની શું દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો,
આ તીરની નિશાની એ આપણને નિપજ બતાવે છે. શું બતાવે છે? નિપજ. એટલે કે પ્રક્રિયકોનું નિપજમાં થતું રૂપાંતર આ તીરની નિશાની બતાવે છે. રાસાયણિક સમીકરણની અંદર લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે ડાબી બાજુ હંમેશા પ્રક્રિયકો લખવામાં આવે છે. બરાબર છે? પ્રક્રિયકો હંમેશા કઈ બાજુ લખવામાં આવે છે? ડાબી બાજુ. અને નિપજ હંમેશા કઈ બાજુ લખવામાં આવે છે? તો નિપજ હંમેશા સમીકરણની જમણી બાજુ લખવામાં આવે છે. અને એમની વચ્ચે શું દર્શાવવામાં આવે છે? તીર દર્શાવવામાં આવે છે. હવે છોકરાઓ હું તમને બીજા કેટલાક ઉદાહરણ આપું એટલે તમને વધારે ખબર પડશે કે સર કઈ રીતે વાત કરે છે. તો જુઓ, આની અંદર હું અહીંયા લખું છું કે ભાઈ H2 પ્લસ, એક મિનિટ, અત્યારે તમને આની ખબર નથી તો આપણે લખીએ હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન. એ આપણને શું આપશે? હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થશે તો આપણને મળશે પાણી. તો આની અંદર બોલો છોકરાઓ પ્રક્રિયકો કોણ છે? તો સર હાઇડ્રોજન અને ઓક્સિજન એ શું છે? પ્રક્રિયકો છે. અને પાણી શું છે? તો પાણી એ નિપજ છે. ઓકે, તો પ્રક્રિયકો હંમેશા કઈ બાજુ લખવાના? ડાબી બાજુ. અને નિપજ હંમેશા કઈ બાજુ લખીશું આપણે? જમણી બાજુ લખીશું. બરાબર છે? જેમ જેમ આગળ ભણશો એમ તમને વધારે ખ્યાલ આવતો જશે. તો જુઓ, પાછા સવાલ તરફ આવી જઈએ. અહીં રાસાયણિક ફેરફાર અનુભવતા મેગ્નેશિયમ અને ઓક્સિજન જેવા પદાર્થો પ્રક્રિયકો છે અને પ્રક્રિયા દરમિયાન નવો ઉત્પન્ન થતો પદાર્થ મેગ્નેશિયમ ઓક્સાઇડ એ નિપજ છે. શાબ્દિક સમીકરણો એ પ્રક્રિયકો અને નિપજો વચ્ચે તીરની નિશાની દ્વારા પ્રક્રિયકોનું નિપજમાં થતું રૂપાંતર દર્શાવે છે. તમને આ સેન્ટેન્સ સહેલાઈથી પણ લખી શકો કે આ કાઢી નાખવાનું, ખાલી અહીંયાથી લખવાનું કે પ્રક્રિયકો અને નિપજો વચ્ચે તીરની નિશાની દ્વારા, મેં આ છેકી નાખું છું, પ્રક્રિયકો અને નિપજો વચ્ચે તીરની નિશાની દ્વારા પ્રક્રિયકોનું નિપજમાં થતું રૂપાંતર દર્શાવાય છે. એકદમ સહેલું છે. પ્રક્રિયકોને સમીકરણમાં ડાબી તરફ અને તેમની વચ્ચે પ્લસ ચિહ્ન લખવામાં આવે છે જો પ્રક્રિયક એક કરતા વધારે હોય તો. નિપજોને જમણી તરફ અને તેમની વચ્ચે પ્લસ ચિહ્ન દ્વારા લખવામાં આવે જો નિપજ પણ એક કરતા વધારે હોય તો. એટલે તમને સમજાવ્યું તેમ પ્રક્રિયકો ડાબી તરફ, નિપજો જમણી તરફ. એક કરતા વધારે પ્રક્રિયક કે નિપજ હોય તો તેમની વચ્ચે પ્લસની નિશાની મૂકવામાં આવે છે. અને ખાસ મહત્વની વસ્તુ કે તીર હંમેશા નિપજની તરફ જ હોય છે. તીર હંમેશા આમ જ બતાવવાનું. આ રીતે તમે તીર બતાવો તો ખોટું, પણ સાહેબ ડાબીથી જમણી બાજુ બતાવવાના તો તીર તો હંમેશા આ રીતે જ આવવાનું છે. બરાબર છે? તો એ સ્વાભાવિક વાત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે શું શીખ્યા? તો આજના એ વિડીયોની અંદર મેં તમને બેઝિક પ્રસ્તાવના આપી કે રાસાયણિક પ્રક્રિયા શું છે, રાસાયણિક પ્રક્રિયા થઈ હોય આપણને કઈ રીતે ખબર પડે, અને રાસાયણિક સમીકરણ શાબ્દિક સ્વરૂપે કઈ રીતે લખાય એનો અભ્યાસ કર્યો. નેક્સ્ટ વિડીયોની અંદર હું તમને આ ચેપ્ટરના બીજા વધારાના સવાલ, બીજી માહિતી આપીશ. આશા રાખું છું કે મારો પહેલો લેક્ચર દરેક વિદ્યાર્થીને સમજમાં આવ્યો હશે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો 3 Classes ની ચેનલને. થેન્ક યુ. જય હિન્દ. વંદે માતરમ.